पानी रे पानी तेरा रंग कैसा। લેખક છે પુલક ત્રિવેદી। પાણીનું એક ટીપું ગરમ ધગધગતા તવા ઉપર પડે તો 1 સેકન્ડમાં ઉકળીને વરાળ બની જાય, એનું અસ્તિત્વ જ સમેટાઈ જાય। એ જ ટીપું જો કમળની પાંખડી ઉપર પડે અને સૂરજના કિરણોના સંપર્કમાં આવે તો મોતીની જેમ ચમકવા લાગે। જો છીપમાં એ ટીપું આવી જાય તો મોતી બની જાય। પાણીનું ટીપું તો એ જ છે, એનો યોગ્ય ઉપયોગ એનું મૂલ્ય વધારી દે છે। પ્રમાણસરની પાત્રતા એની તાકાતને બેશુમાર વધારી દે છે। વર્ષોથી નાના મોટા બાલવૃદ્ધ રટ્ટો મારીને કહેતા હોય છે કે જળ એ જ જીવન છે, પણ જળનો વ્યવસ્થિત ઉપયોગ કરીને જીવન વધુ બહેતર કેવી રીતે બનાવી શકાય એની ઉપર ધ્યાન કેન્દ્રિત બહુ ઓછા લોકો કરતા હોય છે। જો પાણી પીતા આવડે તો તે અમૃત છે, અને જો પાણી પીતા ન આવડે તો એ ઝેરથી બદતર છે। મનુષ્યના શરીરના 5 તત્વોમાં એક અગત્યનું તત્વ જળ છે। ચહેરાની ચમકથી માંડીને સુદૃઢ પાચન તંત્ર સુધી પાણીની શરીરમાં રોકેટિંગ ઇફેક્ટ હોય છે। ટૂંકમાં બાહ્ય દેખાવથી માંડીને શરીરના તમામ પૂર્જાઓ માટે પાણી ઈશ્વરે આપેલી અણમોલ ભેટ છે। પ્રતિદિન 8 થી 10 ગ્લાસ પાણી શરીરને તંદુરસ્ત રાખે છે। એમાં પણ દિવસમાં 3 થી 4 વાર હૂંફાળું ગરમ પાણી પીવું આશીર્વાદરૂપ છે। ઠંડુ પાણી અત્યંત નુકસાનકારક છે। ફ્રીઝનું અને ઠંડુ બરફનું પાણી તો ઝેર સમાન છે। સંશોધનકારોએ પાણી પીવાની વૈજ્ઞાનિક મેથોડોલોજી આપી છે। પાણીને મુખ્યત્વે 2 પ્રકારમાં વહેંચવામાં આવે છે। એક તો સાફ અને સુથરું, ગાળીને વરસાદનું સીધું પાણી જે ઝીલવામાં આવે એને ગંગાજળ કહેવામાં આવે છે। આ પાણી પીવા માટે ઉત્તમ છે। બીજું વરસાદનું ગાળ્યા વગરનું ગમે ત્યાં ભરાયેલું પાણી સામુદ્રિક જળ તરીકે ઓળખાય છે। સરોવરના પાણીને સારસ જળ કહે છે। નાના ખડકોમાંથી વહેતું પાણી ઔદ્રત્વિક જળ તરીકે ઓળખાય છે। વાયવ્ય દિશામાંથી વહેતા પાણીને દિશાના નામ અનુસાર વાયવ્ય પાણી કહેવામાં આવે છે, અને આ પાણી ગરમ તથા ક્ષારયુક્ત હોય છે। ઝરણાનું પાણી કફનાશક અને શરીર માટે ખૂબ ઉપયોગી હોય છે। જેમ હવા વગર જીવી શકાય નહીં, એમ પાણી વગર પણ શરીર લાંબો સમય ટકી શકતું ન હોવાથી જળને જીવનનો પર્યાય કહે છે। ભાદરવા અને આસો મહિનામાં વરસાદનું સંગ્રહ કરેલું પાણી અમૃત સમાન ગુણકારી હોય છે। આ પાણી ત્રિદોષ નિવારક, રસાયન, બળવર્ધક, જીવન આપનારું, પાચન શક્તિ વધારનારું અને બુદ્ધિવર્ધક હોય છે। વેગથી વહેતું અને હિમાલયમાંથી નીકળતી નદીઓનું પાણી પીવા માટે ઉત્તમ છે। પાશ્ચાત્ય દેશોના દ્રવ્યશાસ્ત્રવિદો પણ વર્તમાન વૈજ્ઞાનિક યુગના આરંભ પહેલા હજારો વર્ષો સુધી પાણીને 4 મૂળ તત્વો એટલે કે અગ્નિ, વાયુ, પાણી અને માટી પૈકીનું એક માનતા રહ્યા છે। પુખ્ત ઉંમરની વ્યક્તિએ આખા દિવસમાં 8 થી 10 ગ્લાસ પાણી પીવું જોઈએ। 1 પ્યાલો એટલે 6 ઓંસ અથવા 15 તોલા થાય। જમતી વખતે પાણી ક્યારેય ન પીવું જોઈએ। ભોજન વેળા પાણી પીવાથી પાચન શક્તિ મંદ થઈ જાય છે અને અનેક રોગોને શરીરમાં પેસવાનું બહાનું મળે છે। સામાન્ય રીતે શિયાળા કરતાં ઉનાળામાં સ્વાભાવિક રીતે જ પાણી પીવાની માત્રા વધારી દેવી જોઈએ। પાશ્ચાત્ય વૈજ્ઞાનિકોના સંશોધન અનુસાર પાણીની 2 જાત છે। એક તો ભારે અને અશુદ્ધ, બીજું શુદ્ધ અને વરાળનું હલકું પાણી। ભારતીય શાસ્ત્રાર્થમાં પણ પાણીના આવા જ 2 પ્રકાર દર્શાવ્યા છે। એક આકાશમાંથી વરસતું વરસાદનું પાણી, જેને આંતરિક્ષ જળ કહેવાયું છે। આ પાણીને વરાળથી બનેલું ડિસ્ટિલ્ડ પાણી તરીકે ઓળખવામાં આવે છે, જ્યારે બીજું ઔદ્રત્વિક એટલે ખડકો અને પહાડોમાં સંગ્રહાયેલું પાણી, જેને આપણે હાર્ડ વોટર તરીકે ઓળખીએ છીએ। માણસના શરીરમાં 78 થી 80% હિસ્સો પાણીનો બનેલો છે। પાણીની કમીથી શરીરમાં પ્રાણવાયુનું વહન ઓછી માત્રામાં થતું હોવાથી થાક અનુભવાય છે। સ્ફૂર્તિ અને તાજગી અનુભવવા શરીરમાં પર્યાપ્ત માત્રામાં પાણી રહે એ ખૂબ જરૂરી છે। સાયન્ટિફિક રિસર્ચના તારણો કહે છે કે શરીરમાં વધુ નહીં, માત્ર 1 થી 2% પણ પાણીની કમી હોય તો મૂળ ઠેકાણે રહેતો નથી। પાણી પીવાનું પ્રમાણ જાળવીને મૂડમાં રહી શકાય છે। માઇગ્રેન અને માથાના દુખાવા પાછળના ઘણા કારણો પૈકી એક પ્રબળ કારણ પાણીની ઉણપ પણ હોઈ શકે છે। થોડાક વર્ષો પહેલા યુરોપમાં થયેલા એક સંશોધનના તારણોમાં જણાવાયું હતું કે પાણી ઓછું પીવાથી સિવિયર હેડેકની ફરિયાદો ઊભી થતી હોય છે।
ભોજન દરમિયાન પાણી પીવું યોગ્ય નથી, પણ જમ્યા પછી એકાદ કલાક બાદ હૂંફાળું પાણી પીવાથી પાચન ક્રિયા ખૂબ મજબૂત બને છે. આયુર્વેદ તો ત્યાં સુધી કહે છે કે ભોજનના એકાદ કલાક પછી પીવામાં આવેલું ગરમ હૂંફાળું પાણી અમૃત સમાન છે. શરીરનું મેટાબોલિઝમ જબરદસ્ત રીતે આનાથી વધે છે. ભોજનના એકાદ કલાક પહેલા 1 ગ્લાસ પાણી વજન ઉતારવા માટે આશીર્વાદરૂપ છે. શરીરના હાનિકારક કેમિકલ્સ અને ટોક્સિનને મૂત્ર વિસર્જન અને પ્રસ્વેદ દ્વારા બહાર કાઢી ડિટોક્સિફિકેશનની પ્રક્રિયા માટે પાણી ધારદાર શસ્ત્ર છે. ગરમીમાં પસીનો અને ઠંડીમાં ગરમ પાણીના ઘૂંટડા શરીરનું તાપમાન નિયંત્રિત રાખવાનો રામબાણ ઇલાજ છે. પાણી લોહીનું પરિભ્રમણ વ્યવસ્થિત રાખવામાં મદદ કરતું હોવાથી ત્વચાનો ગ્લો અને ચમક વધે છે. શ્વાસની દુર્ગંધ દૂર કરવામાં પાણી અક્સિર છે. યોગ્ય માત્રામાં સમજપૂર્વક પાણી પીનારાને સાંધાનો દુખાવો ક્યારેય થતો નથી. એન્ડ અબોવ ઓલ, પાણીનો સમજદારીપૂર્વક ઉપયોગ દિમાગને તેજ બનાવે છે. ચરક સંહિતા અને આયુર્વેદમાં સમજદારીપૂર્વકના પાણીના ઉપયોગના અનેક ફાયદા વર્ણવ્યા છે. સવારે ખાલી પેટ 2 ગ્લાસ ગરમ પાણી પેટમાં ફ્લશનું કામ કરે છે. ઉનાળાની કાળઝાળ ગરમીમાં પાણી હીટને બીટ કરવાનું હાથવગું મજબૂત શસ્ત્ર છે. ડિહાઇડ્રેશન, ત્વચાની બીમારી, વિટામિન અને મિનરલ્સની ઉણપ જેવી અનેક બાબતોથી બચવા ભરપૂર પાણી પીવું પડે. ગાંધીજી તો ત્યાં સુધી કહેતા કે ભોજન પીઓ અને પાણીને જમો. પાણી કંઈ ઝટઝટ અને ફટાફટ પીવા ખાતરની પીવાની વસ્તુ નથી. પાણીના ટીપે ટીપામાંથી રસ લેતા હોય એમ એને પીવું જોઈએ. પાણી સાથે પ્રેમ કરવો પડે, એને સહેલાવવું પડે, બહેલાવવું પડે, લાડ લડાવીને મસ્તીથી પીવું પડે. પાણીમાં હજારો સદગુણ છે. જો એને પીતા આવડે તો એ શરીરને હંમેશા ભરપૂર મોજમાં રાખે છે. છેલ્લે પાણી શબ્દની જરા હટકે વાત કરીએ. ગુજરાતી ભાષા કેટલી ગૌરવપૂર્ણ છે એનું એક નાનું ઉદાહરણ પાણી શબ્દ સાથે જોઈએ. પાણી શબ્દ એકવાર બોલીએ તો એનો અર્થ જળ થાય, અને પાણી પાણી એમ 2 વાર બોલીએ તો એનો સંદર્ભ મનથી પીગળી ગયેલો થાય. પાણી શબ્દને બીજા શબ્દની આગળ કે પાછળ જોડવામાં આવે તો ગુજરાતી ભાષામાં કેટલા અર્થપૂર્ણ શબ્દ સમૂહ બને છે એ પણ રસપ્રદ બાબત છે. અંજણ પાણી, કસુંબા પાણી, ચાપાણી, જલસા પાણી, તાતા પાણી, ખાણા પાણી, આટો પાણી, કાળા પાણી, દવા પાણી, ખર્ચા પાણી, ધંધો પાણી, દાણા પાણી, દાંતણ પાણી, દહાડો પાણી, પાણી ઢોળ, પાણી પંથો, પાણીદાર, પાણીપત, પાણી ફેર, પાણીજન્ય, હવા પાણી, વાળું પાણી, પાણી પોચું, પાણી પાણી એન્ડ સો ઓન. પાણી શબ્દનો અર્થ તાકાત પણ થાય છે. જેમ કે મેદાનમાં આવે તો પાણી મપાઈ જશે, અથવા એવા સંજોગો આવશે કે તારું પાણી ઉતરી જશે. એક કતરા ही सही मुझे ऐसी नियत दे मौला, किसी को प्यासा जो देखूं तो खुद पानी हो जाओ.